ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગયામાં ઉમેદવાર પ્રેમકુમારના સમર્થનમાં ભવ્ય વિજય યાત્રા યોજી જંગલરાજ સામે ચેતવણી આપી વિકાસ માટે એનડીએને મત આપવા હાંકલ કરી। ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારના અંતિમ દિવસોમાં ગયા ખાતે એક ભવ્ય વિજય યાત્રાનું આયોજન કર્યું હતું। આ વિજય યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને સમર્થકો જોડાયા હતા, જે વિસ્તારમાં પાર્ટીના ઉમેદવાર પ્રેમકુમારના સમર્થનમાં જનમત ઊભો કરવાના ઉદ્દેશ્યથી યોજાઈ હતી। નડ્ડાના આગમનને પગલે ગયામાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો હતો। વિજય યાત્રા પૂર્વે ભાજપ અધ્યક્ષ નડ્ડાએ ગયાજીના વિષ્ણુપદ મંદિરે દર્શન અને પૂજા અર્ચના કરી હતી। આ ધાર્મિક વિધિ બાદ તેમણે જનતાને સંબોધતા વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમની રાજનીતિને જંગલરાજ અને ગુંડાગીરી સાથે સરખાવી હતી। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય જનતા પક્ષના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનનો ઉદ્દેશ્ય બિહારમાં વિકાસ અને સુશાસન સ્થાપિત કરવાનો છે, જેના થકી યુવાનોને રોજગારી અને મહિલાઓને સશક્તિકરણ મળી શકે। ગયામાં નડ્ડાની વિજય યાત્રામાં જનતાનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। માર્ગના કિનારે ઉભેલા હજારો લોકોએ કમળના પ્રતીકવાળા ઝંડા લહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું। પાર્ટી દ્વારા વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતારવાનો નિર્ણય પ્રથમ તબક્કાના મતદાન પહેલા ભાજપના ઉમેદવાર પ્રેમકુમારની સ્થિતિ વધુ મજબૂત કરવાના વ્યૂહાત્મક ભાગરૂપે લેવામાં આવ્યો છે। નડ્ડાએ લોકોને જંગલરાજ પાછું ન આવે તે સુનિશ્ચિત કરવા માટે કમળના નિશાન પર મતદાન કરવાની વિકસિત બિહારના નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી।